સરળ જે ધર્મની હું વાત કરું છું. મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો તમારા આંગણાના માલિક એટલે પારેવા આવે. મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે. 2 મણ લીલું નાખો તો માં ગવિત્રી આવે. મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવા હોય તો આવે. અને એના આંગણાના માલિક ઉકેડો કરો એટલે ગધેડા પાટું આવે. તો આપણે જેવું આંગણું તૈયાર કરીએ એવા પધારે. પિતા કા પુણ્ય પુત મેં પ્રકાશે, માવતરના જેવા પુણ્ય હોય એવી પરજા થાય. સાહેબ સાયન્સે આજે સાબિત કરી દીધું છે. અને એને હું મારી સાદી ભાષામાં કહું તો 7 પેઢી બાપની અને 7 પેઢી માની 14 પેઢીના લક્ષણો જીન્સ આવે. 14 પેઢી સુધી 7 આમથી અને 7 આમથી 14 પેઢી સુધીના લક્ષણો છે એ માલિક ઉતરે. એમાં શું આવે? આંખની નમણાઈ આવે, નાકની નમણાઈ આવે, રૂપ આવે, રંગ આવે, વાન આવે, ઊંચાઈ આવે, આયુષ્ય આવે, બુદ્ધિ આવે, કર્મ આવે, નાગડદાઈ આવે, લૂંચાઈ આવે, દાતારી આવે, જે હોય બધું આવે. જે હોય બધું આવે. એનો દાખલો દઉં તમને. ડોક્ટરો એમ કે તાકાતવાન થવું હોય તો કાંઈક તમે બદામ ખાવ ને, કાજુ ખાવ ને, હાકર ખાવ ને, હાથું ઘી ખાવ ને, કસરત કરો ને તાકાતવાન થાવ. આ હાંડળો નીકળ્યા રાણા ખાય. હાંડળો નીકળ્યા ઉકળ્યા ખાય. છતાં કંધરોટું નાખી ગયો ને ગાડું લઈને નીકળીએ પાદરીમાં કોકને કેવું પડે 2 જણા લાકડીઓ લઈને ઉતરજો એટલે ઊભો. છતાંય તાકાતવાન. શું કરવા? એના જીન્સમાં ઉતર્યું છે. રાડું ખાય ને તો રાડું તાકાત બની જાય, ઉકળ્યો ખાય ને તો ઉકળ્યું તાકાત બની જાય. એમ જેના લોહીમાં દાતારી ઉતરી હોય, સુરવીરતા ઉતરી હોય, માનવતા ઉતરી હોય, સભ્યતા ઉતરી હોય, એ જે ખાય ને એટલે આપણા માવતરના પગના પગરખા ગાય જતા ને મોહાડ સુધી જોવા જતા. આ પ્રસંગ મેં એટલા માટે લીધો, મારી સામે એક પટેલનું ઘર અને વારંવાર મને કીધે રાખે કે તમારામાં આ ફોઈવા ભત્રીજી દેવાના રિવાજ છે બરોબર છે, ફોઈવા ભત્રીજી દેવાના રિવાજ છે બરોબર છે, અમને બરોબર લાગતું નથી. ત્યારે મેં એટલું કીધેલું બરોબર છે કે નહીં એની મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાણા હતા. 3 પેઢી હું દે ભગવાન કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો. એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. એટલે આમાં જેટલા માવતર બેઠા છે એને તારણ તરીકે એટલું કહું છું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 વીઘા ઓછી હોય, ભલે 2 ઘરેણા ઓછા હોય, કદાચ ને ભલે 2 મકાન ઓછા હોય, કદાચ ને દીકરી કરતા 2 ચોપડી ઓછો ભણ્યું હોય, પણ એક તારણ તરીકેના શબ્દો યાદ રાખજો કે બેનનું લોહી છે એ હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. બેનનું લોહી છે, પોતાનું લોહી છે. હા, આટલું જ કરી દેવાનું છે. અહીંયા તો હારા વ્યા ગયા છે. અને એને આમાં મજા છે કઈ તો જ કૃષ્ણે રિવાજ રાખ્યા હોત. હા, એને જેટલી મજા આવી ને એટલું રાખ્યું, બાકી બધું કાઢી નાખ્યું. 5,500 વર્ષ પહેલા આવ્યું એને જેટલી મજા આવી ને એટલું એને રાખ્યું. હા, બાકી બધું જાતો એવો દ્વારકાધીશ. તો કાંઈક નક્કી કરું કાજી દ્વાર. જોકે આમ તો તીર્થસ્થાનોમાં જાય ને કે કંઈક નક્કી કરીને આવવું જોઈએ. હા, ગંગાજી નાવા એક કુટુંબ ગીતું ઘેરે આવીને પછી વાતું કરતું તો ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગોરબાપાએ આપણું રાખ્યું બહુ. ત્યાં ઝીણકા છોકરાની વહુ બોલી કે આપણે ગોરબાપાને ઘણું રાખ્યું, 2 ટબુડીઓ રાખી, 2 ધોતિયા રાખ્યા, 1 તરભાણું રાખ્યું, હું ક્યાં પાછા દે આવી. હવે ગંગાએ નાઈ આવે ને ગોરના ટકા કરી આવે એ બીજાને મૂકે. એ તો દાતારી સુરવીરતા એ તો જીન્સમાં ઉતર્યું હોય. હા, અહીંથી અમે દાતારીની વાતો કરીને કાલે આમાં કોઈ લોભીઓ બેઠો વિચાર કરે કાલથી દાતારી શરૂઆત કરી દે. ભૂલે ન ખાતા કોઈ દહ્યું નો દહ્યો ગો તો બેઠા હોય ત્યાં સુધીનો તાવ હોય. જેને ખોરડે 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. જેને ખોરડે 7 પેઢીના પુણ્ય ભેળા થાય ને મંગલનાથજી જેવો એક સંત જન્મે. 7 પેઢીના પુણ્ય ભેળા થાય ત્યારે એવો સુપાત્ર સંત આવે. અને જેને ખોરડે 101 પેઢીના પુણ્ય ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિકને પગલિયું પાડવા માટે થઈને આવે, પગલિયું પાડવા માટે થઈને આવે. અને એ માટે થઈને કવિ કાગને પણ એમ કેવું પડે કે કાગ ફળિયા માર મેં
મહાદેવ પ્રસાદી પધાર્યા, જોરદાર તાળી પાડી અને વધાવજો. શાસ્ત્રીજી પધાર્યા. મારી તારા પગથિયાનો સરદાણો નહીં હું પાણો રે માતાજી તારા માગણા જન્મની કમાડી જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત સમય પ્રભુ આવત નાહી અનેક જન્મોની ધૂણિયું તાપે તો જેના દર્શન થવા કઠણ અને ઈ તારા ખોડાની માલિકો રમતો હોય તો કેટલા જન્મની કમાણી. અકબરની સભામાં એક વખત પ્રશ્ન પૂછાણો તો જગતના પટમાંથી ભીખાઓમાં પ્રશ્ન પૂછાણો કે જગતના પટમાંથી સુખીમાં સુખી ભાગ્યશાળીમાં ભાગ્યશાળી કોણ? ભાગ્યશાળી માટે થઈને પ્રશ્ન પૂછાણો હતો. મીડિયાવાળાને બધા ભાઈઓને હું વિનંતી કરી હતી, સંગીત આવે તે બધું લઈ જાઓ ને ભાઈ, થોડું થોડું જ્યારે જ્યારે સંગીત આવે ને ત્યારે લઈ જાઓ. ભાગ્યશાળી કોણ? જેની પાસે ધન હોય કે ના, જેની પાસે બળ હોય કે ના, જેની પાસે પદ હોય કે ના, જેની પાસે સત્તા હોય કે ના, જે હામટા ભાઈઓ હોય કે ના, હામતો કુટુંબ હોય, ત્યાં દુનિયામાં ભાગ્યશાળી કોણ? તેથી રસખાનજીએ કીધું તો કે મહારાજ ભાગ્યશાળી હોય તો એક ઠેકાણે મને જોવા જડ્યા છે કે ઈ કોણ? कैसेस महेश गुनेश दिनेश सुरेश हुजाहि निरंतर गावन यादि जनादि अनंत यखंडीय वेद वेद सुवेद बतावे नारद से सुख व्यास रटे पजहारि पुनीत पारन पावे ताही अहीर किछो हरिया छछिया भरी छाछ पे नाच नचावे ताही अहीर किछो हरिया. બ્રહ્માજીના ગુણ ગાય શેષ મહેશ ગુનેશ દિનેશ. વ્યાસ લખી લખીને થાકી જાય છતાં જેનો પાર ન પામાય એ પરમાત્માને આયરની છોકરીઓ સાહીના વાટકા હાટું થઈને ગોકુળના પાદરમાં નચાવતી હોય તો આનાથી મોટું ભાગ્યશાળી જગતના પટમાં થાય કોઈ નથી. આથી મોટું કોઈ ભાગ્યશાળી નથી. તો જે ભક્તિ કરી શકે છે એ ભાગ્યશાળી છે. હા, હું એના માટે થઈને એક સામાન્ય દાખલો ઘણી વખત દઉં. આ મારી સામે જોકે ઘણી બધી કથાઓમાં કાર્યક્રમ મેં કર્યો છે પણ ટાઈમને અનુકૂળ ઘણી વખત ન બનતો, પણ આજ શાસ્ત્રીજી પધાર્યા છે મારા કાર્યક્રમમાં, હું ખૂબ રાજી થયો છું. શું અસ્મિતા છે, શું સંસ્કૃતિ છે. હા, ખરેખર હું એમ આમ અતિશક્તિ નથી કહેતો, પણ 250 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું અને જે ન કરી શક્યા એ વેચવેચના મોબાઈલ કરી દે. પેલા 250 વર્ષમાં ન કરી ગયા ને એ આ વેચવેચના મોબાઈલ છે એ કરી દે. હું એનો વિરોધી નથી, પણ એનો જે રીતે ઉપયોગ થાય છે, હા, એ પેલા ન કરી શક્યા ને એ આ કરી જાય. માણાથી માણા છેટો જ પડતો જાય, છેટો જ પડતો જાય. બાપ દીકરો બેઠા હોય તે પોતપોતાના બેઠા હોય, પાસે બેઠ કંઈ ખબર જ ન હોય. મહેમાન આવ્યું ગયું કાંઈ ટીવીના સામો બેઠો રહીએ, રાજ્યસભામાં રિમોટ લઈને બેઠો રહીએ, ચેનલો બદલાવી જ રાખે, બદલાવી જ રાખે. એકે ચેનલમાં મજા નથી આવતી, બદલાવી જ રાખે, બદલાવી જ રાખે. છતાંય કલાક દોઢ કલાક કાઢ નાખ ટીવી આવી. શું કરવા? એને પાડોશીથી મજા નહીં આવતી હોય થઈ ને નગરમાં ભલામણા ભેરા થઈને બેહે. હા, અને એમાં અમારા અમુક સિટીમાં જો તમારા ખંભાળિયામાં થઈ ગયા છે. અમારા અમુક જુનાગઢમાં તમે આવો ને તો અમુક તો એવી સોસાયટી છે ને કે આમ ડેલા બંધ ને પગી બેઠો હોય.
ન ત્યાં શાકભાજીવાળો આવે, ન બકાલાવાળો આવે, ન બંગડી વપટીવાળો આવે, ન માગવાવાળું આવે, ન કોઈ ઢોર ઢાંખર આવે. હા, અને તમે સોસાયટીમાં નીકળો ને તો પોતપોતાના બંગલા બંધ કરીને બેઠા હોય, હાવ શમશાન જેવું, હાવ શમશાનની ઝૂંપડીમાં નીકળ્યા હોય ને એવું હાવ. આમ તો માણાનું ઝીણ્યું કોઈ નહીં રહેતું હોય. હાવ બધું ફરિયાદ જાગ્રત હોવા જોઈએ, સોસાયટી જાગ્રત હોવી જોઈએ. એ એક ઘેરેથી બીજે ઘેરે મહેમાન આવે તો કોઈને બોલાવે, ચા પાણી, એ સાધુ માગવા આવે, બ્રાહ્મણ માગવા આવે, બકાલા વેચવાર આવે, આ બધું જાગ્રત રહેવું જોઈએ. અન્ય સાની ભૂકી ઘટીત વાં લેવા ગયા, વાંખાન ઘટીત વાં લેવા ગયા, અહીં ભજીયા કર્યા વાં દેવા ગયા, આ બધું જીવંત રહેવું જોઈએ. બદલે હાવ મૃત, હાવ મૃત. હા, શમશાનની ઝૂંપડી. એટલે મને મામાએ વાત સરસ કરી, ઝૂંપડીની વાત આવી ને શમશાનની, સરસ વાત કરી. મને કે સામોરથી હું એક બે વખત ચૂંટણી લડેલો અને પછી ગામની જરૂરિયાત હતી એટલે શમશાનની એક છાપરી બનાવી. પછી કાબા પટેલને કીધું કે છાપરી તૈયાર થઈ ગઈ. એટલે કાબા પટેલે કે હસતા હસતા એમ કીધું કે તો કોઈ હારા માણાથી ઉદ્ઘાટન કરાવો, હારા માણાથી ઉદ્ઘાટન કરાવો. કે તેથી તો રમૂજમાં વાત કરી નાખી, પણ કાળને મંજૂર હશે કે કાબા પટેલ ઓફ થઈ ગયા અને છાપરીની માલિકો એનાથી જ ઉદ્ઘાટન થયું છે. આખા કાળને વાત કરી એમણે જીવી ગયા. અમુક જે જીવી ગયા ને જીવી ગયા, ભલે ભલે ધરતીમાંથી આવ્યા, ભલે જીવી ગયા. સબલક સમી નિહિ ગર્વ ધની કોમલ વિદ્યાવંત ભૂભૂષણીય તિન્હે બાકી ઉપજત ખપત અનંત. સબલક સમી બળવાન હોવા છતાં ક્ષમાવાન. સાહેબ ક્ષમાની મજા એ છે, તમારા તાકાત હોય ને ક્ષમા કરી દો ને, માફ કરી દો ને, એ માફીની મજા છે. બાકી કોઈ ઝાપટ મારી હગે એમ નથી. પછી એમ કે આપણું હૃદય બહુ મોટું હોવ ને માફ કરી દે કે તારું સરનામું ભૂવાય. એ તો કૃષ્ણ શિશુપાલને એમ કે હું તને માફ કરી દઉં છું, એ માફીની મજા. ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં છું, એ માફીની મજા. કરણ અર્જુનને એમ કે તને માફ કરી દઉં છું, તો એ માફીની મજા. મેવાડની મહારાણી મીરા એક રાજપૂતાણી, એક રાજઘરાણાની દીકરી અને એક રાજઘરાણાની માલિકો સાસરે એવી રાજપૂતાણી, એક રાજ મહારાણી, એક ચમારના ચરણની માલિકો રોહિદાસ ચમારના ચરણની માલિકો મસ્તક નમાવે ને એ નમનની મજા. હા, એ નમનની મજા છે. સબલક સમી બળવાન હોવા છતાં જે ક્ષમાવાન છે. નિહ ગર્વ ધની, ધનવાન હોવા છતાં ગર્વ વિનાનો છે. ધનવાન હોવું અને ગર્વ વિનાનું હોવું એ બહુ અઘરું છે. હા, બે પૈસા થાય અને અભિમાન વિનાનું રહેવું એ તો બહુ અઘરું છે. સબલક સમી ની ગર્વ ધની. અને ત્રીજો કોમલ વિદ્યાવંત, તમામ પ્રકારની શાસ્ત્રોની વિદ્યા જાણતો હોવા છતાં જે કોમળ છે. તો ભૂભૂષણીય તિન્હે ત્રણા ધરતીના આભૂષણ છે. બાકી ઉપજત ખપત અનંત. બાકી તો હજારો કીડા જન્મે છે ને હજારો મરે છે, કોઈ નોંધ નથી લેતું સાહેબ. આવે ને જાય, આવે ને જાય. હા, વાવડો વાટ લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લે કે ભાઈ આજ મારા ભાણામાં છોકરાઓ દૂધ ન દેતા. કે કેમ કે ફલાણા ગામની માલિકો ફલાણા વ્યક્તિ વ્યા ગયા, ફલાણા આપા વ્યા ગયા, ફલાણા પટેલ વ્યા ગયા. કે તમે કોઈ મળ્યા હતા કે ના મળ્યા નહોતા, પણ એની કીર્તિ મારા કાન સુધી પહોંચી હતી. માણા ભાણામાં દૂધ ન લે ને એ દેવી. હા, ખંભાળિયાનું ગામ બેરાજુ, રામી પટેલ વાડી આંટો મારવા ગયા. મારા બાપુ વાત કરતા, મારા ફાધર કે આ વાડી આંટો મારવા ગયા, હાથી રોતો હતો અને હાથીને એટલું પૂછ્યું છોરા કેમ રો? કે મારી હગાઈ તોડી નાખીશ. કેમ? પટેલ મારે સીમમાં સેઢો નહીં, ગામમાં પેઢો નહીં, રેવા ખોલ્યું નહીં, ખેડવા ચાહ નહીં, મારી હગાઈ તોડી નાખે. અને એમને ઘોડી પાછી વારી. છોકરાના મામાની આજે કીધું કેમ સગાઈ તોડી નાખે? કે પટેલ તમે તો સમજો છો, મારી દીકરીને મૂલ કરવા મોકલવી ને, હાવ મૂલ કરવા. અને કયો જગતનો બાપ એવો હોય કે દીકરીને પરબારો મૂલ કરવા મોકલે? કે પ્રશ્ન તો આટલો જ છે ને કે હા, કે ગામના વાણિયાને તેડાય 20 વીઘા જમીન લખી લે. એ 20 વીઘા જમીન હાથીને દીધી અને હાથીને પરણાવ્યો તો બાપ તઈ ખંભાળિયા બેરાદા કાઉન્સની માલિકો રામી પટેલનું લખાતું. બસ હાલતી ને ખંભાળિયા બેરાજા કાઉન્સમાં લખાતું રામી પટેલ. આમથું નથી રહેતું. તમે અમારે વંથલીથી માણાવદર આવો ત્યારે રસ્તામાં ઘંટિયા બેંટિયા ગામ આવશે, પાટીઓ આવશે, બેંટિયા.
એ બંટિયા ગામની માલિકો 3 ઘર, હવે તો 5 હાથ થઈ ગયા, 3 ઘર આયરોના. આ હું 30 વર્ષ પહેલાની વાત કરું, મારી સાંભળણની, મારી જોયેલી. 3 ઘર આહીરોના અને ઇતર સમાજનું આખું ગામ. એમાં તે વખતે એવા રિવાજો નીકળ્યા હતા, ગામ આખું એક થઈ જતું. એ ગામ આખું હપી ગયું, એક થઈ રહ્યું, આયરુનો ત્યાગ કર્યો. એને કોઈ મૂલે નહીં જવાનું, એને કંઈ બાકસ નહીં દેવાની, બીડી નહીં દેવાની, પાન નહીં દેવાનું, ફાંકી નહીં દેવાની, અનાજ નહીં દેવાનું. બધા મૂલીન માથે કંટ્રોલ મૂક્યો. બધું ગામ એક બાજુ થઈ ગયું. છેલ્લે દેવજીભાઈ કરીને વાણંદ, અને એને બોલાવીને કીધું કે તારે આયરુન દાઢી કરવા ન જાવી, નકર અમે તારો ત્યાગ કરી દે. હું રામબાપા મારું અટકને આપણે આયર, મેં જોયેલા રામબાપાને, રામ રૂડા, એ મારો અટકને આયર. અને એને વાણંદને બોલાવીને કીધું કે આવું સાંભળ્યું છે ગામ તારો ત્યાગ કરી દે. હા બાપા, ગામ ત્યાગ મારો કરી દે. કે તો શું કરે, છોકરાઓને લઈને સુરત ઉયો જાય. પણ તું અમને મૂકી દે ને 3 ઘરને, ગામ ભેરો ભળી જા. કે તમારું અન્ન ખાધું છે, હું તમને નહીં છોડી શકું. અને તે દીકરા હમણાં ગુજરી ગયો, ભાઈ હાજોભાઈ ગુજરી ગયો. હાજાભાઈને બોલાવીને કીધું તું કે આ 3 ઘરમાંથી વાણંદ નભે નહીં, અને જીવાઈ માટે કંઈ કરી દો. કે બાપા શું કરી દે, તમે કયો એ કરી દઈ. કે 10 વીઘા જમીન કાઢી દો. એ માણાવદર જઈને વકીલ પાસે જઈને 10 વીઘા જમીન કાઢી દીધી દે. આજ પણ વાણંદ જીવે છે દેવજીભાઈ, આજ જીવે છે. મારો બંટિયા પ્રોગ્રામ હતો, ચા દેવા આવ્યા ને ત્યારે મેં કીધું બાપુ ઓલી જમી દીધી તમે? મને કે હા ભાઈ બાપુ એ જમી દીધી. હું હો હજી આ જીવતો જાગતો છે, હજી છે આજની આ તાકાત, આ ઉર્જા, આ પાવર. અમારા તો હું બહુ તમને પૌરાણિક વાતોમાં ન લઈ જાઉં તો મારી નજીર સામેની વાતો કહું. ઉપલેટાથી કુતિયાણા જાઓ, રસ્તાની મલિક વાડાહડું ગામ આવે. આમ વાડાહડું છે, આમ હમું વડાળું ગામ છે. એ વડાળા એક જ ધારાડી છે. એ વાડાહડા 88નો ભયંકર દુકાળ, એક છાંટો ધરતીમાંથી ન પડ્યો એવો દુકાળ. અને નેવિહારીનો વરસાદ વર્ષો હાડી બીજનેથી રાતે પીડ્યો. અને હવારે વાવણીએ જૂતી, કાના બાપા ડાંગર, હે કૃષ્ણ કરતા હું મળી આવેલો. પછી હુતા હુતા હે કૃષ્ણ કરતા ઉપલેટા ગયા. માંડવીનો બિયારણ કોણ દે બાપા ઉધાર? તલ ને એડા ને મગ ને એવું બધું દીધું. એ લઈ અને વાડાલાન પાટીએ ઉતાર્યું ને કીધું છોકરાઓને કહું ગાડું લઈને ભરી જાય. એ હાલી અને વડાડે જાય, અડધો પોણો ગાવ દેવું થાય. હાલીને જાય, એ ધાર બરોબર હરિજન ઉતરે અને પોતે ચડે. બાપા કાના બાપા, હું તમારે ઘેરે ગયો તો. કે કેમ? કે પોર તો દુકાળનું વરસ હતું, ચોકડીઓ ખાધી અને કાઢી ખોદી અને ગાર્યું. બાપા મારું ખેતર કોરું રહી જાય, મારી પાસે વાવણી કર્યા દેવું કાંઈ નથી. એ કીધું જ્યાં વાડાહરાન બસ સ્ટેન્ડ પાસે ને હોટલ, ત્યાં મેં ઉતાર્યું છે. ગાડું લઈને ભરી આવી, પોતે ખંભે પછીડી નાખીને ઘરે આવતા રહ્યા.